તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણે વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે આપણે હે ને કામકાજમાં તો ઘણું કરી લીધું ને પછી આપણે વ્લોગ ચાલુ કરવાનો મેળ આવ્યો. હે કામકાજમાં જો આવું બધું છે. બાજરો અહીંયા સુધી ગયો તો આખો થઈ ગયો ને, કારણ કે આપણે બેરલ હતું, એક બેરલમાં આપણે 10 મણ જેટલો હમણાં બેરલ ભર્યું, બાકી અલગ બાસકા ભરીને ઘરમાં જવા દીધા આપણે બાજરાના પાવડર ને બધું કરીને, કારણ કે બગડે નહીં, પાવડર નુકસાન ન હોય, પાછું બધું થઈ જાય. અને જે તમને કહેતો હતો એમ સગા વાળાનો બધો હતો એ ભરાઈ ગયો. અહીંયા જોવા કાંટો પડ્યો ને હજી જો એટલો વધ્યો હોય એ પણ હજી વેચાવાનો જ છે. ઘણા હજી પડ્યા હે, ટૂંકમાં કે તો ઓડરું એ બધા આપણે ઉગાડવાના છે, હજી ભરવાના બાકી છે. અને હવે હું કહું કે હવે તડકો થયો આ બધું કામ થોડુંક અત્યારે મૂકી દઈએ, બપોર પછી કરશું. અત્યારે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. તડકો થયો તો તમને કાલે વાત જ કરી હતી કે તડકાને આપણે હાંકવાનું થાય, અત્યારે નથી હાંકવું સાંજે. એટલે હવે આપણે પાછું ટ્રેક્ટર ટાણા હાર ચાલુ કરવા માંડીએ તો હેરખી આપણી ભૂકો થઈ જાય. પછી આમાં હમું નમું કરવું જો હોય ને બધું પાછું. અને જુઓ મિત્રો, અત્યારે આપણે છે ને ચશ્મા બસમાં લગાવવા પડ્યા. આમાં ખોટો પાવર માટે થઈને નથી કરતો, એનું કારણ છે કે એમાં હાંકવામાં છે ને આજે તકલીફ આવે ભૂંડાયું નહીં. કાંકરીઓ એટલી હદે આવે ને મિત્રો કે એની વાત જાજો. આખું મારી પેક થઈ ગયું ને કાંકરી એવી એવડે ઢેફા ઉડીને આખુંમાં લાગે બહુ જ ને. પછી આ નુકસાની કરે કે એથી તા ચશ્માને આપણે લગાવ લેવા સારા, આપણી સેફટી માટે થઈને. અને બાકી અત્યારે જો ટાણું જો કે હું મોડેરોક થઈ ગયો, મારે હાંકવું તો વહેલેરું. આપણે બાજરો ભરવા માટે હવે જો એટલો વધ્યો એ પછી સ્ટોકમાં જ છે, બધાનો ભરવાનો જ છે, ઓર્ડરમાં જ છે. અને બીજો જો એટલો ભરાણો, એટલે એના ભરવાના વાહે બધું હતું. આપણે બીને ઘરમાં મારી દીધો સપો, એ પણ તમને બતાવીશ ને. હરખા ગળકી દીધા. અને આમાં આપણે ફરતે ફરતે થાંભલો માર્યો હતો, ગોળ ને ગોળ, આમ ટૂંકમાં ગોળ. અને હવે આપણે વિચાર છે ઊભો મારવાનો ને, હવે બેક ફેર માર નાખી તો હવે કમ્પ્લીટ થઈ જાય. જરૂર પડશે તો હવે એક ખેરે રોટાવેટર કંઈક મારી દઈશું, બીજું શું હોય હવે એમાં. એટલે આપણે હવે ચાલુ કરી દઈએ, એમ તો મોડા થઈ ગયા. અને મિત્રો આપણે છે ને અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને તમને વ્લોગમાં સોરી મિત્રો, હું આજે કંઈ બતાડી ન શક્યો, કારણ કે મેં એટલું હજુ આજના દિવસમાં કામ કર્યું એની વાતો પૂરી. સવારથી હું અત્યારે સુધી થાંભલો હાંકવામાં હતો, હારોહાર બીજું સાઈડમાં ઘણું કામ થતું હતું. પછી આપણે થાંભલાને એમાં છોડી નાખ્યો હતો. આપણે હેરખેર કોઈ જે ઢબા થઈ ગયા હતા ને, ઢબા રિવર્સ ઉલર હબાવ ફોયા હતા, એટલે એકદમ હું ભેગો ઉલરતો હતો. એટલે પછી વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો, મોબાઈલને હાસવાને ખિસ્સામાં રાખ્યો હતો, એટલે એવું બધી તકલીફ થઈ હતી. પછી આપણે થાંભલાને છોડી અને ટ્રોલી જોડી, ટ્રોલીમાં રેતી પડી હતી. આપણે લાઈનનું કામકાજ હાલતું હતું, જે રેતી વધી હતી. પછી રેતીની પાછી મેં ટ્રોલી જોડીને અહીંયા નાખી ઉલારીને, પાછી રિવર્સ લાઈન વાર રાખી. પછી આપણે પતરા આપણા ડબ્બો કર્યો, કારણ કે મામાની ભૂકી હારવાને એવું બધું જવાનું છે, મગની જે હોય એ. એટલે પછી બ્લોગ ન ઉતર્યો. પછી ફટાફટ હું દૂધ દેવા ગયો હતો, દૂધ દઈને નાહી ધોઈ લીધું. હજી તો આપણે રીલ્સ ઉતારવાની બાકી છે. હમણાં તો એમ જ થાય, કોઈ કીધે હમણાં દિવસનો ન હોય, ટાઈમ જ નથી મળતો કહેવાયનો. એટલે અત્યારે પછી રીલ ઉતારું, ઘરમાં એક લોકેશન સરખું રાખ્યું ત્યાં. એટલે બધું ઘણું મિત્રો હું વારવાર કરું. તમે બધા ખાસ મિત્રો સપોર્ટ આપજો, તમારા ભાઈને આગળ વધારજો, કારણ કે મહેનત હું એવડી કરું કે એની વાત જવા દો. ગાંડી મહેનત, આજથી લગભગ નહીં હોય તો 4-5 મહિના થયા કન્ટિન્યુ મહેનત કરું હું, ડેઈલી વ્લોગિંગ કરું હું. વચમાં ખાલી 1 કે 2 દાણ ન મુકાતો હોય તો લગવા થાય, બાકી ડેઈલી ટુ ડેઈલી વ્લોગિંગ કરું. મહેનત કરીને તમે બધા સપોર્ટ કરજો. બાકી તો હવે આજના કંઈ વ્લોગમાં હે નહીં, જો આપણે અહીંયા બાજરો એવું બધું પડ્યા છે. બાકી તો હાલો હવે આજનો વ્લોગ સોરી મિત્રો નાનો બન્યો, કારણ કે ઘણું કામકાજ કરતો હતો. બાકી તો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.